બોલો. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત વિરોધી 3 કાયદાઓ કોઈ રેફરેન્ડમ વગર, કોઈ રાજ્ય સરકાર સાથે સંકલન સમન્વય વગર, કોઈ ખેડૂત યુનિયનોને પૂછ્યા વગર એમના પસાર કરી દેવામાં આવ્યા. આના વિરોધમાં આજે લાખોની સંખ્યામાં ખેડૂતો દિલ્હીમાં બેઠા છે. ખેડૂત માગણી નથી કરી રહ્યા. ખેડૂત એમ કહે છે કે આમાં નથી જોઈતું, તમે પાછું લો. અનેક આંદોલનો કંઈ માંગણી માટે થતા હોય છે. આ પહેલો ભારતના ઇતિહાસમાં એવો કાર્યક્રમ થઈ રહ્યો છે જ્યાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કે આમાં નથી જોતું ને તમે કેમ આપો છો. આજે ભારત બંધનું એલાન છે. ભારતના તમામ ખેડૂત યુનિયનો, વેપારી યુનિયનોએ આ એલાન કરેલું છે. કોંગ્રેસનું આ ખેડૂતોના ભારત બંધના એલાનને પૂરેપૂરું સમર્થન છે. અને એ જ દિશામાં આજે અમે પણ એક જાહેરમાં અમે પોલીસને પણ કીધું હતું કે અમે બધા અમારા કાર્યકરો આગેવાનો ગુરુ નાનક ચોક ખાતે ભેગા થઈશું. અમે બજારમાં નીકળશું, લોકોને વિનંતી કરશું, લોકોને જાગૃત કરશું આ બાબતે. પણ ઘરેથી પકડી જવા કેવી તાનાશાહી. હું ખાલી રસ્તામાંથી આમ નીકળતો હતો, મને આમ પકડી 2 બાજુ ગાડીઓ ઊભી રાખીને મને ડિટેન કરે તો અમે આતંકવાદી છીએ? ખેડૂતોના સમર્થનમાં અમે ઊભા છીએ અને ખેડૂતોના સમર્થનમાં અમે ગઈકાલે હતા, આજે પણ છે ને આવતીકાલે પણ રહીશું. પણ આ પોલીસની જે અને સરકાર દ્વારા આજે હિટલરશાહી છે, આનો સખ્ત શબ્દોમાં આજે હું વખોડી કાઢું. સરકારે માત્ર આના માટે કરીને 144ની કલમ લગાવી દીધી અને ઘરેથી ઉઠાવવાની જે જબરદસ્તી થઈ રહી છે, શું કહેશો? આ એક ગજબની હિટલરશાહી દેખાય છે. સ્વાભાવિક રીતે હવે તમે આ મીડિયાના મારા મિત્રો છો, તમે જો બજારમાં લોકો છે, ક્યાંક છે. 144ની ધારા એ એક સ્પેસિફિક કારણ માટે, સંવિધાનમાં અનેક કાયદાઓ છે, અનેક આઈપીસી કોડ્સ છે, એના સ્પેસિફિક કારણો છે. માત્ર કોંગ્રેસ માટે આજે 144ની ધારા, ખાલી કોંગ્રેસમાં 4 ભેગા ના થઈ શકે એટલા પૂરતી 144ની ધારા. બાકી બધું જે કંઈ ફરી શકો એ તમે ફરો છો. ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ કેવા મેળાવડા કરે છે ત્યારે કોઈ ધારા નહીં. આવું કઈ રીતે હોઈ શકે શાસન? લોકશાહી આજે બિલકુલ નેસ્ત નાબૂદ કરવા બેઠા છે. સંવિધાન સળગાવી દે એવું મને તો હવે લાગી રહ્યું છે. શું આગામી સ્ટેપ રહેશે? આગામી સ્ટેપ અમે ખેડૂતોએ આપેલું આ એલાન છે. ખેડૂતોના માટેની જે લડાઈ છે એ કોંગ્રેસે હંમેશા લડી છે. અને નાની માંગ છે, મોટી માંગો નથી. MSPની માંગ છે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો વિરોધ છે. MSP સ્વાભાવિક રીતે ખેડૂતને એની પોતાની અનાજની જે એને મૂળભૂત કિંમત તો એ કદી નથી આંકી શકતો, એ સરકારની જવાબદારી છે. તો ટેકાના ભાવે ખરીદીમાં તમે એને લીગલાઇઝ કેમ નથી કરતા? એમાં શું આટલું બધું તમારે કરવાનું છે?